हेलो फ्रेंड्स, हूँ पटेल जिनल फ्रॉम अश्वमेघ विद्यालय स्टेન્ડર્ડ 8 ચેપ્ટર નંબર 11। હવે આપણે સ્વાધ્યાય 11.2માં પ્રશ્ન નંબર 8 સુધી આપણે દાખલા જોઈ લીધા। હવે પ્રશ્ન નંબર 9 શું છે? જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે, એટલે કે જમીનથી થોડે ઊંચે એક ઓટલો છે, તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે। એટલે કે ઓટલો કેવો આકારનો છે? સમબાજુ અષ્ટકોણ, એટલે કે બધી બાજુ સરખી અને 8 ખૂણા જે આકૃતિમાં દર્શાવેલ છે। તો અહીં આપણે આકૃતિમાં ઓટલો જોઈ શકીએ છીએ। અહીં બધી બાજુ સરખી છે। આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો। તો આપણે આ ઓટલાનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો અહીં શું આપ્યું છે આકૃતિમાં જોઈ લઈએ। અહીં બાજુની લંબાઈ કેટલી આપેલી છે? 5 મીટર, એટલે કે દરેક બાજુ કેટલા મીટરની છે? 5 મીટરની, કારણ કે આ શું છે? સમબાજુ અષ્ટકોણ, એટલે બધી બાજુ સરખી, એટલે બધી બાજુની લંબાઈ થશે 5 મીટર। હવે આ જે બે બાજુ છે એમની વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? 11 મીટર, અને અહીં લંબ અંતર કેટલું આપેલું છે? 4 મીટર। હવે આપણે અષ્ટકોણીય ઓટલાનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો આપણને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે, ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે, પરંતુ આ શું છે? અષ્ટકોણ। અષ્ટકોણ એટલે શું? બહુકોણ। 4 કરતાં વધારે ખૂણા હોય તેવા આકારને આપણે શું કહીએ છીએ? બહુકોણ। તો આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા કે બહુકોણનું આપણે ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકીએ। તો એના માટે આપણે બહુકોણને અલગ અલગ આકારમાં વિભાજિત કરીએ છીએ, અને ત્યારબાદ તે અલગ અલગ આકારનું ક્ષેત્રફળ શોધીને આપણે તેનો સરવાળો કરીએ છીએ, એટલે આપણને આખા બહુકોણનું ક્ષેત્રફળ મળી જાય છે। તો અહીં આપણે જોઈએ બહુકોણ છે, તો એને હું અહીંયાથી વિભાજિત કરું તો શું થશે? હું એને 3 ભાગમાં વિભાજિત કરી દઉં છું। કયું? આ છે સમલંબ ચતુષ્કોણ, બીજું લંબચોરસ, અને ત્રીજું સમલંબ ચતુષ્કોણ। તો આપણે એમને 3 ભાગમાં વિભાજિત કરી દીધા, અને આપણને એ 3 ભાગનું ક્ષેત્રફળ આપણને ખબર છે। તો પહેલાં આપણે જોઈએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ત્યારબાદ લંબચોરસનું ક્ષેત્રફળ, અને આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ ઉપરના સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલું જ થશે, કારણ કે એ બંને કેવા છે? એકરૂપ। અને ત્યારબાદ આપણે એ બધાનો સરવાળો કરીશું, એટલે આપણને આખા અષ્ટકોણીય સમબાજુ અષ્ટકોણનું ક્ષેત્રફળ મળી જશે। તો ચાલો આપણે જોઈએ। સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એના બરાબર શું થાય? સૂત્ર શું છે? h/2 કૌંસમાં શું આવે? b વત્તા a, અથવા તો a વત્તા b। અહીં a અને b શું છે? બે સમાંતર બાજુઓનું માપ છે, અને h શું છે? એ બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર। તો આપણી પાસે 3 વસ્તુઓ છે। શું છે? h કેટલા છે? લંબ અંતર અહીં કેટલું છે બે સમાંતર બાજુઓ વચ્ચેનું? 4 મીટર, એટલે h શું આવશે? 4/2 એમના એમ। હવે એક સમાંતર બાજુનું માપ કેટલું છે? 11 મીટર, અને એને સમાંતર બાજુનું માપ કેટલું થશે? અહીં આપણને અષ્ટકોણની એક બાજુનું માપ આપ્યું છે, અને બધી બાજુ અષ્ટકોણની કેવી છે? સરખી છે, કારણ કે એ શું છે? સમબાજુ અષ્ટકોણ। તો અહીં આ જે બાજુ છે એનું પણ માપ કેટલું થશે? 5 મીટર, એટલે હું 11 + 5 લખી દઉં। તો 4/2 એટલે શું થશે? 2, કારણ કે 2 કેન્સલ થઈ જશે। હવે 11 + 5 કેટલા થાય? 16। હવે એમની વચ્ચે કંઈ જ નિશાની નથી, એટલે શું થાય? ગુણાકાર, એટલે 2 × 16 કેટલા થાય? 32। હવે આપણે શું શોધ્યું? ક્ષેત્રફળ। તો ક્ષેત્રફળનો એકમ શું આવશે? ચોરસ મીટર, અથવા તો મીટરનો વર્ગ। આપણને અહીં સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું। હવે આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ એટલું જ થશે। હવે બાકી શું રહ્યું? લંબચોરસનું ક્ષેત્રફળ। તો લંબચોરસના ક્ષેત્રફળનું આપણે સૂત્ર લખીએ। હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ। અહીં લંબાઈ કેટલી છે?
11 મીટર અને પહોળાઈ કેટલી છે 5 મીટર એટલે શું થશે 11 ગુણ્યા 5 11 ગુણ્યા 5 કેટલા થાય 55 ચોરસ મીટર તો આપણને 3 ભાગનું ક્ષેત્રફળ મળી ગયું તો આપણે હવે ટોટલ અષ્ટકોણનું ક્ષેત્રફળ મેળવી લઈએ માટે અષ્ટકોણનું ક્ષેત્રફળ બરાબર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે શું આપણે 3 ભાગોના ક્ષેત્રફળનો સરવાળો કર્યો હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 32 ચોરસ મીટર અને લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 55 ચોરસ મીટર હવે બીજા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ એટલું જ થશે પહેલાના સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલું જ થશે એટલે કેટલું 32 હવે આપણે બધાનો સરવાળો કરીએ શું થશે 119 ચોરસ મીટર આ થયું અષ્ટકોણીય ઓટલાનું ક્ષેત્રફળ હવે આગળનો પ્રશ્ન જોઈએ આગળના પ્રશ્નમાં શું આપ્યું છે દાખલો 10 એક પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલ છે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરેલ છે તો અહીં એક આકૃતિ આપેલી છે આ પંચકોણ આકારનો બગીચો છે અહીં પંચકોણની દરેક બાજુની લંબાઈ કેવી છે સરખી છે કેટલી 15 મીટર હવે જ્યોતિએ અને કવિતાએ તેને અલગ અલગ રીતે વિભાજિત કરેલું છે અને ત્યારબાદ તેમનું ક્ષેત્રફળ શોધેલું છે તો જ્યોતિએ શું કરેલું છે ક્ષેત્રફળ શોધવા માટે બગીચાને વચ્ચેથી ઊભું 2 ભાગ કરેલા છે અને કવિતાએ કેવી રીતે વિભાજન કરેલું છે કવિતાએ એક ચોરસ અને અહીંયા ચોરસ સમજી લેવું અને એક ત્રિકોણમાં વિભાજિત કરેલું છે તો આપણે બંનેના ક્ષેત્રફળ મેળવીશું અને જોઈશું કે બંનેના ક્ષેત્રફળ સરખા થાય છે કે નહીં તો આપણે જ્યોતિએ જે વિભાજન કરેલું છે એમાં જે 2 ભાગ પડે છે તે કયા આકારના છે સમલંબ આકારના કારણ કે તેમાં 2 સમાંતર બાજુઓ છે એટલે આપણે એક સમલંબ આકારનું ક્ષેત્રફળ શોધીશું બીજા સમલંબ આકારનું પણ ક્ષેત્રફળ એટલું જ થશે તો આપણે ક્ષેત્રફળ શોધીએ અહીં સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર h/2 કૌંસમાં a વત્તા b જ્યાં h શું છે 2 સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર અને a અને b શું છે 2 સમાંતર બાજુઓનું માપ હવે જ્યોતિએ શું કરેલું છે બગીચાને બરાબર મધ્યમાંથી વિભાજિત કરેલું છે એટલે કે બગીચાની લંબાઈ કેટલી છે અહીં એક બાજુનું માપ કેટલું છે 15 મીટર તો મધ્યમાંથી એને આપણે વિભાજિત કરીશું તો લંબ અંતર આપણને કેટલું મળશે 15 કરતાં અડધું એટલે 15/2 તો h ને હું લખી દઉં 15/2 અને છેદમાં 2 તો એમના એમ રહેશે હવે એક બાજુનું માપ કેટલું છે a તો આપણે નાની બાજુનું માપ લઈ લઈએ a તો તે કેટલું છે 15 મીટર અને બીજી બાજુનું માપ કેટલું છે 30 મીટર એટલે 15 વત્તા 30 એટલે અહીં 15/4 થઈ જશે અને 15 વત્તા 30 કેટલા થઈ જાય 45 એટલે ઉપર શું આવ્યું 15 ગુણ્યા 45 તો 15 ગુણ્યા 45 કેટલા થશે 675 તેના છેદમાં 4 હવે એકમ શું આવશે મીટરનો વર્ગ હવે આપણે 675 ના છેદમાં 4 છે એ કેટલા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળ્યું એક ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળ્યું હવે બગીચાનું આખું ક્ષેત્રફળ શોધવું હોય તો એવા કેટલા અહીંયા ચતુષ્કોણ છે 2 ચતુષ્કોણ એટલે આપણે આ જ ક્ષેત્રફળને 2 વાર લખીશું હવે બગીચાનું ક્ષેત્રફળ કેટલું થશે 2 ગુણ્યા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 675/4 એટલે કે 2 કેન્સલ થઈ જશે તો શું થશે 675/2 હવે આપણે આગળ સાદું રૂપ આપીશું તો જવાબ શું આવશે 337.5 મીટરનો વર્ગ
આપણને જોટી દ્વારા કરેલા વિભાજનમાં બગીચાનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે આગળ જોઈશું કવિતાએ જે વિભાજન કર્યું છે તેનું ક્ષેત્રફળ. હવે કવિતાએ બગીચાનું કેવી રીતે વિભાજન કર્યું છે? કવિતાએ બગીચાને એક ત્રિકોણ અને એક ચોરસ એમ બે આકારમાં વિભાજિત કર્યું છે. તો આપણે પહેલાં ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીશું અને ત્યારબાદ ચોરસનું ક્ષેત્રફળ મેળવીશું અને પછી એમનો સરવાળો કરીશું. તો આપણને પંચકોણ બગીચાનું ક્ષેત્રફળ મળી જશે. તો પહેલાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ. તો અહીં ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ એટલે કે બી ગુણ્યા એચ. અહીં બી શું થશે? બી થશે પાયો એટલે કેટલું? 15 મીટર અને એચ શું થશે? વેધ. હવે આ ચોરસની બાજુનું માપ 15 મીટર હોય ને આખી જે ટોચ સુધીનું માપ જો 30 મીટર હોય તો વેધનું માપ કેટલું થઈ જાય? 15 મીટર એટલે કેટલું આવશે? એચ પણ 15 મીટર. હવે ઉપર 15 ગુણ્યા 15 કેટલા થાય? 225 છેદમાં 2. 225 છેદમાં 2 કેટલા થાય? 112.5 મીટરનો વર્ગ. હવે આપણને શું જોઈએ? ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? ચોરસનું ક્ષેત્રફળ થશે લંબાઈનો વર્ગ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ ગુણ્યા લંબાઈ કેટલા? 15 ગુણ્યા 15. 15 ગુણ્યા 15 શું થાય? 225. હવે એકમ શું આવશે? મીટરનો વર્ગ. તો આપણને ચોરસનું ક્ષેત્રફળ પણ મળી ગયું. એટલે આખા પંચકોણ બગીચાનું ક્ષેત્રફળ શું થશે? તો બગીચાનું ક્ષેત્રફળ થશે ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા ચોરસનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે કેટલું મેળવ્યું? 112.5 અને ચોરસનું ક્ષેત્રફળ કેટલું મેળવ્યું? 225. એમનો સરવાળો કરીશું તો આપણને શું જવાબ મળશે? 337.5. એકમ શું આવશે? ચોરસ મીટર અથવા તો મીટરનો વર્ગ. એટલે આપણે જોઈ શકીએ છીએ કે કવિતાએ કરેલું વિભાજન અને જ્યોતિએ કરેલું વિભાજન બંને દ્વારા બગીચાનું ક્ષેત્રફળ કેવું આવ્યું? સરખું. હવે પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11 શું છે કે આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ 24 સેન્ટીમીટર ગુણ્યા 28 સેન્ટીમીટર છે. એટલે કે અહીં આકૃતિ દર્શાવેલી છે શેની? ફોટો ફ્રેમની. એની બહારની ધારનું માપ કેટલું છે? 24 સેન્ટીમીટર ગુણ્યા 28 સેન્ટીમીટર. એટલે કે એની લંબાઈ કેટલી છે? 24 સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી છે? 28 સેન્ટીમીટર. અને અંદરની ધારનું માપ અનુક્રમે 16 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર છે. એટલે કે લંબાઈ કેટલી છે? 16 સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર. હવે જો ફ્રેમના ચારેય ટુકડાની જાડાઈ સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો. એટલે કે અહીં આ ફ્રેમની ધાર છે, જે બોર્ડર છે, એને 4 ટુકડામાં વિભાજિત કરેલી છે અને શું આપેલું છે કે પ્રત્યેક ટુકડાની જાડાઈ કેવી છે? સમાન છે. એટલે કે એમની આ બે જે સમાંતર બાજુઓ છે એમની વચ્ચેનું લંબ અંતર કેવું છે? સમાન છે. તો આપણે શું કરવાનું છે? પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે જોઈએ કે આ જે પ્રત્યેક ટુકડા છે એ કેવા આકારના છે? સમલંબ આકારના. તો હું એ બધા ટુકડાને નામ આપી દઉં. પહેલા ટુકડાને નામ આપી દઉં A, પછી B, પછી C અને D. અહીં આપણને 4 ટુકડા મળી ગયા. હવે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જે ટુકડા જે સમલંબ ચતુષ્કોણ જે A છે એનું ક્ષેત્રફળ અને સમલંબ ચતુષ્કોણ આ જે C છે એનું ક્ષેત્રફળ બંને સરખું થશે અને સમલંબ ચતુષ્કોણ D અને સમલંબ ચતુષ્કોણ B એ બંનેનું ક્ષેત્રફળ સરખું થશે. તો આપણે અહીં પહેલાં લખી દઈએ કે અહીં ફોટો ફ્રેમનું 4 સમલંબ ચતુષ્કોણમાં વિભાજન થાય છે, જેવા કે A, B, C, D. આપણે જોઈ શકીએ છીએ કે A, B, C અને D તથા તેમના સામસામેના ચતુષ્કોણના માપ કેવા છે? સરખા છે. એટલે એમનું ક્ષેત્રફળ પણ શું થશે? સમાન થશે. એટલે કે કોનું ક્ષેત્રફળ સમાન થશે? Aનું ક્ષેત્રફળ બરાબર Cનું ક્ષેત્રફળ તથા Bનું ક્ષેત્રફળ બરાબર Dનું ક્ષેત્રફળ. હવે આપણે સમલંબ ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ શોધીએ. હવે સમલંબ ચતુષ્કોણ છે તો એના ક્ષેત્રફળ માટે આપણને શું જોઈશે? 2 સમાંતર બાજુઓનું માપ તથા તેમની વચ્ચેનું લંબ અંતર. તો સમાંતર બાજુઓ વચ્ચેનું માપ કેટલું છે? આ જે લંબચોરસ છે એની લંબાઈ કેટલી આપેલી છે? 16 અને
ફોટો ફ્રેમની ધારનું માપ કેટલું આપેલું છે 24, એટલે આપણને સમાંતર બાજુઓનું માપ મળી ગયું કેટલું 24 સેન્ટીમીટર અને 16 સેન્ટીમીટર. હવે તેમની વચ્ચેનું લંબ અંતર. હવે લંબ અંતર માટે આપણને આખી ઊંચાઈ કેટલી આપેલી છે ધારની 28 સેન્ટીમીટર. એમાંથી અંદરના ભાગની ધારની લંબાઈ કેટલી છે 20 સેન્ટીમીટર. તો 28માંથી આપણે 20 બાદ કરી લઈએ. હવે જે જવાબ મળે છે તેના માટે આપણને અહીં 2 ટુકડા છે, એટલે કે તે જે જવાબ આવશે તેના કેટલા 2 ભાગ થઈ જશે ને, એટલે છેદમાં 2. તો આપણને એક સમલંબ ચતુષ્કોણ છે એનું સમાંતર બાજુ વચ્ચેનું અંતર મળી ગયું કેટલું 4 સેન્ટીમીટર. તો આપણે હવે એનું ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર મૂકીએ. હવે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે શું છે h/2 કૌંસમાં a વત્તા b, જ્યાં h શું છે 2 સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર અને a અને b શું છે 2 સમાંતર બાજુઓનું માપ. તો આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. h શું આવશે 4/2 એમના એમ રહેશે. એની જગ્યાએ આપણે મૂક્યું 24 સેન્ટીમીટર અને બીની જગ્યાએ આપણે મૂક્યું 16 સેન્ટીમીટર. હવે 4/2 તો 2 કેન્સલ થશે, તો અહીંયા શું રહી જશે ઉપર 2. હવે 24 વત્તા 16 કેટલા થાય 40. હવે એમની વચ્ચે કશું જ ચિહ્ન નથી, એટલે શેનું ચિહ્ન છે ગુણાકારનું, એટલે 2 ગુણ્યા 40 કેટલા થશે 80. હવે ક્ષેત્રફળ હોવાથી એકમ શું આવશે ચોરસ સેમી. હવે એનું ક્ષેત્રફળ એના બરાબર કોનું ક્ષેત્રફળ થાય સીનું ક્ષેત્રફળ. તો આપણને મળી જશે કે એનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 80 ચોરસ સેન્ટીમીટર. તો સીનું ક્ષેત્રફળ પણ કેટલું થશે 80 ચોરસ સેન્ટીમીટર. તો આપણે લખી દઈએ કે સમલંબ ચતુષ્કોણ સીનું ક્ષેત્રફળ બરાબર 80 ચોરસ સેન્ટીમીટર. હવે આપણે સમલંબ ચતુષ્કોણ બીનું ક્ષેત્રફળ શોધીએ. તો સમલંબ ચતુષ્કોણ બીમાંથી સમાંતર બાજુઓની લંબાઈ કેટલી આપેલી છે આકૃતિમાં 20 સેન્ટીમીટર અને 28 સેન્ટીમીટર, તથા તેમની એ 2 સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર કેટલું થશે ઊંચાઈ ટોટલ કેટલી આપેલી છે બહારના ફ્રેમની 24 સેન્ટીમીટર અને અંદરના ફ્રેમની લંબાઈ કેટલી આપેલી છે 16 સેન્ટીમીટર. હવે તેમનો જે જવાબ આવશે તેને આપણે 2 વડે ભાગીશું, કારણ કે એવી આપણી પાસે કેટલી ફ્રેમ છે 2 ફ્રેમ છે. તો 8/2 કેટલા થશે 4 સેન્ટીમીટર. તો આપણને બાજુઓની લંબાઈ અને ઊંચાઈ મળી ગઈ. તો આપણે હવે ક્ષેત્રફળ શોધીશું. તો સમલંબ ચતુષ્કોણ બીના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે આગળ જોઈ ગયા એ જ પ્રમાણે h/2 કૌંસમાં a વત્તા b, જ્યાં h શું છે 2 સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર અને a અને b શું છે 2 સમાંતર બાજુઓ. તો h નું માપ આપણને કેટલું મળ્યું 4 સેન્ટીમીટર અને a અને b શું છે 20 સેન્ટીમીટર અને 28 સેન્ટીમીટર. હવે 4/2 તો 4/2 એટલે કેટલો જવાબ આવે 2. હવે કૌંસમાં શું આવશે 20 વત્તા 28 એટલે કેટલા થાય 48. એમની વચ્ચે કંઈ ચિહ્ન નથી, એટલે શેનું ચિહ્ન છે ગુણાકારનું ચિહ્ન છે. તો 48 ગુણ્યા 2 કેટલા થાય 96. જવાબ હવે એકમ શું આવશે ક્ષેત્રફળ હોવાથી ચોરસ સેન્ટીમીટર. તો આપણને આ સમલંબ ચતુષ્કોણ બીનું ક્ષેત્રફળ મળ્યું. તો બીના સાથે કોનું સરખું છે ક્ષેત્રફળ સમલંબ ચતુષ્કોણ ડીનું ક્ષેત્રફળ. માટે સમલંબ ચતુષ્કોણ ડીનું ક્ષેત્રફળ બરાબર 96 ચોરસ સેન્ટીમીટર. તો આપણને બધા જ 4 ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. તો અહીં આપણું સ્વાધ્યાય 11.2 પૂરું થાય છે. હવે આગળનો ટોપિક શું આપ્યો છે 11.6 કે ઘન આકાર. તો આપણે આગળના ધોરણમાં આપણે જોયું કે દ્વિપરિમાણ આકૃતિ ત્રિપરિમાણ આકારના ફલકને આપણે આગળના ધોરણમાં શીખી ગયા. આગળ આપણે શું જોયું કે લંબઘન આપેલો હોય તો તેના શિરોબિંદુ કોને કહેવાય ફલક કોને કહેવાય અને ધાર કોને કહેવાય એ આપણે શીખી ગયા. તથા જુદા જુદા આકારોને પણ આપણે સપાટી અને વક્ર સપાટી એ બધું આપણે શીખી ગયા. તથા અહીંયા આપણે ચોપડીમાં જોઈએ કે એક લંબઘન આકારનો ડબ્બો આપ્યો છે. તો આપણે એની બધી જ સપાટીઓને કાપી લઈએ તો શું થાય સામસામેની સપાટી કેવી થાય અહીં સરખી થાય. ઉપરની અને નીચેની સપાટી સરખી થશે તથા સામસામેની સપાટીઓ પણ તેમની કેવી થશે એકરૂપ થશે. એવી અહીંયા લંબઘનના ડબ્બામાં કેટલી એવી જોડ આવેલી છે સામસામેની બાજુઓ સરખી હોય એવી 3 બાજુઓ. એવી જ રીતે અહીં આપણને ઘનાકાર ડબ્બો જોવા મળે છે. તથા અહીં આપણે જોઈએ નળાકાર આકારનો.
ડબ્બો. તો નળાકાર આકારમાં અહીં આપણને એક વક્ર સપાટી મળે છે તથા ઉપરનું ઢાંકણ અને નીચેનું તળિયું એ બંને કેવા છે? વર્તુળાકારના છે. અને તળિયું અને ઉપરનું ઢાંકણ કેવું છે? અહીં એકરૂપ છે. એમાં પહેલું છે લંબઘનનું ક્ષેત્રફળ. તો આપણે જોઈએ લંબઘન. હવે અહીં એક લંબઘન આકારનો ડબ્બો આપ્યો છે. એની લંબાઈ શું છે? L. એની પહોળાઈ શું છે? B. અને એની ઊંચાઈ શું છે? H. હવે મારે આ લંબઘનનું પૃષ્ઠફળ એટલે શું? આ સપાટીઓનું પૃષ્ઠફળ. સપાટીઓનું જે ક્ષેત્રફળ હોય એને કહેવાય પૃષ્ઠફળ. તો આપણે હું બધી જ સપાટીઓનું ક્ષેત્રફળ શોધું તે શું થઈ જશે? આ લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ. તો હું આ ડબ્બાને ખોલી દઉં તો એક ખોલશે તો કેવો થશે? 6 ભાગમાં વહેંચાઈ જશે. સામેની બાજુ, એની પાછળની બાજુ, સાઈડ પરની 2 બાજુઓ અને નીચેનું તળિયું અને ઉપરનું ઢાંકણ. એ રીતે એ ડબ્બો 6 ભાગમાં વહેંચાઈ જશે. તો હું એને નામ આપી દઉં 1, 2, 3, 4, 5 અને 6. હું એમને 6 ભાગને 6 નંબર આપી દીધા છે. હવે એની લંબાઈ કેટલી છે? L. તો પાર્ટ 1માં લંબાઈ કેટલી થશે? L અને ઊંચાઈ કેટલી થશે? H. એ રીતે આપણને બધી જ બાજુઓના પરિમાણ મળી જાય છે. લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ આપણને મળી જાય છે બધાની જ. હવે આ બધા આકાર કેવા છે? લંબચોરસ. એ લંબચોરસ કેટલા પરિમાણમાં છે? દ્વિપરિમાણમાં. એમની કેટલી બાજુઓ છે? માત્ર લંબાઈ અને પહોળાઈ ક્યાં તો ઊંચાઈ. હવે આપણને આ બધા જ લંબચોરસનું ક્ષેત્રફળ ખબર છે, કારણ કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે આ દરેક ભાગનું આપણે ક્ષેત્રફળ શોધી શકીશું. તો આ દરેક ભાગનું ક્ષેત્રફળ શોધીને તેમનો સરવાળો કરવાથી આપણને શું મળી જાય? ટોટલ લંબઘનનું પૃષ્ઠફળ. તો આપણે લખી શકીએ કે લંબઘનનું કુલ ક્ષેત્રફળ બરાબર પહેલા ભાગનું ક્ષેત્રફળ વત્તા બીજા ભાગનું ક્ષેત્રફળ વત્તા ત્રીજા ભાગનું ક્ષેત્રફળ વત્તા ચોથા ભાગનું ક્ષેત્રફળ વત્તા પાંચમા ભાગનું ક્ષેત્રફળ વત્તા છઠ્ઠા ભાગનું ક્ષેત્રફળ. હવે બધા આકાર કેવા છે? લંબચોરસ. અને લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે. શું થાય? પહેલા ભાગનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીં લંબાઈ કેટલી છે? L અને પહોળાઈની જગ્યાએ અહીંયા શું આપેલું છે? ઊંચાઈ. હવે બીજા ભાગનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એક L છે અને બીજું શું છે? B. એટલે L ગુણ્યા B વત્તા ત્રીજા ભાગનું ક્ષેત્રફળ શું થશે? આપણને અહીં લંબાઈ કેટલી છે? B અને પહોળાઈની જગ્યાએ આપણી પાસે શું છે? H. એટલે B ગુણ્યા H. ચોથા ભાગનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ L અને પહોળાઈ H. એટલે L ગુણ્યા H વત્તા પાંચમા ભાગનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ આપેલી છે B અને ઊંચાઈ આપેલી છે H. એટલે B ગુણ્યા H વત્તા છઠ્ઠા ભાગનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ કેટલી છે? L અને પહોળાઈ કેટલી આપેલી છે? B. તો આપણને દરેકે દરેક ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે જોઈએ કે L ગુણ્યા H છે તો L ગુણ્યા H બીજું પણ છે કે L ગુણ્યા H. તેવી જ રીતે L ગુણ્યા B છે તો L ગુણ્યા B બીજું પણ છે. અને B ગુણ્યા H છે તો B ગુણ્યા H આપણને આ બીજું પણ મળેલું છે. તો આપણે લખી દઈએ L ગુણ્યા H કેટલા છે? 2 છે તો 2 ગુણ્યા LH. L ગુણ્યા H ને હું LH લખી શકું. તે જ રીતે LB પણ કેટલા છે? 2 છે તો 2 ગુણ્યા LB વત્તા BH પણ 2 છે તો 2 × BH. હવે આ બધામાં 2 છે તો હું એને 2 ને કોમન કાઢી લઉં તો 2 આગળ આવી જશે તો શું રહી જશે? LHમાંથી 2 કોમન નીકળશે તો શું રહી જઈ? LH વત્તા LBમાંથી 2 કોમન કાઢે તો શું રહી જશે? LB વત્તા 2 કોમન કાઢીશું BHમાંથી તો શું રહી જશે? BH. તો આપણને આ લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર મળી ગયું કે 2 કૌંસમાં LH વત્તા LB વત્તા BH. જ્યાં L શું છે? એની લંબાઈ, B શું છે? એની પહોળાઈ અને H શું છે? એની ઊંચાઈ. એ જ રીતે હવે આપણે જોઈએ ઘનનું ક્ષેત્રફળ. આ એક ઘન આકારનો ડબ્બો છે. ઘન એટલે બધી જ બાજુઓ સરખી, બધી જ ચોરસ બાજુઓ. હવે ચોરસ સપાટીઓ છે. હું એ ડબ્બાને ખોલી કાઢું તો
તો હું ખોલી કાઢું તો મને આ ટાઈપની 6 સપાટીઓ મળશે. હવે આપણે જોઈ શકીએ છીએ કે બધી જ સપાટીઓની લંબાઈ અને પહોળાઈ કેવી છે? સરખી છે અને બધી જ સપાટીઓ કેવી છે? સમાન છે. તો હું આ ઘનનું ક્ષેત્રફળ લખી દઉં કે ઘનનું ક્ષેત્રફળ, આખા ઘનનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે આપણને? કે આપણે આ 6 સપાટીઓના ક્ષેત્રફળનો સરવાળો કરીશું તો આપણને આખા ઘનનું કુલ ક્ષેત્રફળ મળી જશે. તો આપણે લખી દઈએ કે ક્ષેત્રફળ 1 વત્તા બીજા ભાગનું ક્ષેત્રફળ વત્તા ત્રીજા ભાગનું ક્ષેત્રફળ વત્તા ચોથા ભાગનું ક્ષેત્રફળ વત્તા પાંચમા ભાગનું ક્ષેત્રફળ વત્તા છઠ્ઠા ભાગનું ક્ષેત્રફળ. હવે પહેલા ભાગનું ક્ષેત્રફળ શું થશે? આકાર કેવો છે? બધા જ સપાટીનો આકાર કેવો છે? ચોરસ. તો ચોરસની બાજુ કઈ છે? L. બધી બાજુનું માપ કેટલું છે? L. તો એનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે L નો વર્ગ. એ જ રીતે બીજાનું ક્ષેત્રફળ પણ એવું જ થશે, L નો વર્ગ. એટલે દરેકે દરેક ભાગનું ક્ષેત્રફળ શું થશે? L નો વર્ગ. તો આપણને એવા કેટલા L નો વર્ગ મળ્યા છે? L નો વર્ગ વત્તા 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 L નો વર્ગ. કેટલા? 6 L નો વર્ગ. તો આપણને ઘનનું ક્ષેત્રફળ શોધતા આપણે શીખી ગયા. હવે છે નળાકારનું પૃષ્ઠફળ. હવે અહીં એક આપણને નળાકાર આકારની આકૃતિ છે. એમાં જે વર્તુળ ભાગ છે એની ત્રિજ્યા કેટલી છે? R છે અને નળાકારની કુલ ઊંચાઈ કેટલી છે? h છે. હવે હું એ નળાકારને ઉપરનું તળિયું, ઉપરનું ઢાંકણ અને નીચેનું તળિયું એમ બે ભાગ આપણને રાઉન્ડ મળશે અને જે વચ્ચેની વક્ર સપાટી બચે છે એને હું વચ્ચેથી કાપી લઉં. તો કાપી લઈએ તો આપણે એ વક્ર ભાગને ખોલીશું તો કેવો આકાર મળશે? લંબચોરસ. હવે આપણે નળાકારનું કુલ પૃષ્ઠફળ જોઈએ છે એટલે આપણને ઉપરનો વર્તુળ ભાગ, વચ્ચેનો લંબચોરસ ભાગ અને નીચેનું તળિયું એ ત્રણના ક્ષેત્રફળનો સરવાળો કરીશું તો આપણને નળાકારનું કુલ પૃષ્ઠફળ મળી જશે. પરંતુ અહીં ઉપરનો ભાગ કેવો છે? વર્તુળ. તો વર્તુળનું ક્ષેત્રફળ શું થશે? પાઈ r નો વર્ગ. એ જ રીતે લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. પરંતુ અહીં આપણને પહોળાઈ ખબર છે h, પરંતુ લંબાઈ ખબર નથી. તો લંબાઈ શું છે? એ કોની ફરતે હતું? વર્તુળની ફરતે. તો વર્તુળનો જે પરિઘ થશે એ જ આપણે ખોલીશું તો એની લંબાઈ થઈ જશે. તો પરિઘ કેટલો છે? 2πr. અને નીચેના તળિયાનું ક્ષેત્રફળ પણ ઉપરના ઢાંકણ જેટલું જ થશે, પાઈ r નો વર્ગ. તો આપણે એનો 3 નો સરવાળો કરીશું કે ઉપરનું ઢાંકણ પાઈ r નો વર્ગ, વચ્ચેનું લંબચોરસનું ક્ષેત્રફળ એટલે 2πr એની લંબાઈ થશે અને h એની પહોળાઈ એટલે 2πr ગુણ્યા h એટલે શું થશે? 2πr h. અને પાયાનું ક્ષેત્રફળ શું થશે? પાઈ r નો વર્ગ. તો આપણે એમના પાઈ r નો વર્ગ અહીં 2 વાર છે તો લખી દઈએ કે 2 ગુણ્યા પાઈ r નો વર્ગ અને 2πrh એમને આપણે હવે બંનેમાં જોઈ શકીએ છીએ કે 2πr બંનેમાં છે એટલે આપણે એને કોમન કાઢી લઈએ. તો પહેલામાંથી 2πr કોમન કાઢીશું તો શું રહેશે? અહીં r. અને બીજામાંથી કોમન કાઢીશું તો શું રહેશે? h. એટલે આપણને નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર મળી ગયું 2πr કૌંસમાં r વત્તા h. એટલે આજે આપણે લંબઘન, ઘન અને નળાકારના પૃષ્ઠફળ શોધતા શીખી ગયા.